દરેક વ્યક્તિએ 4 ઋણમાંથી મુક્ત થવું જોઈએ. દેવ ઋણ, ઋષિ ઋણ, સમાજ ઋણ અને પિતૃ ઋણ. દેવના ઋણમાંથી મુક્ત થવા માટે દેવતાઓની પૂજા આરાધના કરવી જોઈએ. સમાજના ઋણમાંથી મુક્ત થવા માટે સમાજમાં જે ભૂખ્યો હોય એને જમાડો, તરસ્યો હોય એને પાણી પીવડાવો, જરૂરતમંદ હોય એની જરૂરતને પૂરી કરો. એનાથી સમાજના ઋણમાંથી આપણને મુક્તિ મળે છે. ઋષિઓનું પણ આપણા ઉપર ઋણ છે. એ ઋષિમુનિઓ, એના સદશાસ્ત્રો, એનું વાંચન કરો. વ્યાસજી જેવા સમર્થ ઋષિ એ આપણને અષ્ટાદશ પુરાણ આપે. એમાં શ્રીમદ ભાગવત જેવો દિવ્ય ગ્રંથ હોય અને દિવ્ય ગ્રંથની કથા આપણે આખી જિંદગીમાં ન સાંભળીએ, ન આવા આયોજનો કરીએ તો આપણી જિંદગીમાં ધૂળ પડી કહેવાય અને ઋષિના ઋણમાંથી આપણને મુક્તિ ન મળે સાહેબ. અને છેલ્લે પિતૃ ઋણ, જે પિતૃના આશીર્વાદથી આપણે સુખી છીએ. જે પિતૃ દેવતાઓ આપણા માટે સંપત્તિ મૂકીને ગયા છે, પ્રોપર્ટી મૂકીને ગયા છે, ઘર મૂકીને ગયા છે, જાયદાદ મૂકીને ગયા છે, સ્થાવર જંગમ મિલકત મૂકીને ગયા છે. એ પિતૃ દેવતાઓનો પણ આપણા ઉપર ઉપકાર છે, ઋણ છે. અને એના ઋણમાંથી મુક્ત થવા માટે આવા ધર્મના કાર્ય કરો એટલે પિતૃઓના ઋણમાંથી માણસને મુક્તિ મળે છે.